વેલકમ ટુ એડ્યુક્રિટ ગાઈઝ. આ ગયો હું आपके लिए ગુજરાતની ગર્જના 2025 બોર્ડની એક્ઝામમાં. ભાઈ અહીંયા હવે તબલકો થવાનો છે, ગર્જનાઓ થવાની છે, તો ગર્જનાઓની શરૂઆત કરીએ તમારો સમય બગાડ્યા વગર. कई सारे बच्चों की रिक्वेस्ट है कि सर सुबह लाइव लेके आ जाओ, सुबह लाइव लेके ले जाओ, पर बेटा कुछ चीजें ऐसी है, मेरे को रिस्क है, मेरे को डाउट है कि अगर मैं सो गया तो सुबह जल्दी तुम्हारे लिए उठ पाऊंगा कि नहीं उठ पाऊंगा, और 9 बजे 8 बजे लाइव देने का कोई मतलब होता नहीं है. आपकी प्रिपरेशन का टाइम है, तो मेरे कुछ बच्चे ऐसे भी है जो अभी भी जग रहे होंगे, 2-3 बजे को बेचारे रात को पढ़ते हो, सुबह जल्दी नहीं उठ पाते होते हैं ना. कुछ अर्ली बर्ड होते हैं जो सुबह उठते हैं, और कुछ नाइट आउल होते हैं मेरी तरह जो रात को काम कर लेते लेकिन सुबह उठने में उसको क्या आता है, जोर आता है. तो सर पूरे का पूरा सेक्शन डी और सेक्शन ई आपके लिए लेके आ गया हूं, लेकिन मैं आपको सिखाने वाला हूं यहाँ पे कि तुमको कैसे क्वेश्चंस अटेम्प्ट करने हैं, कैसे चीजों को लिखना है, कौन से वर्ड यूज करने हैं, और किस तरीके से आपको पूरे के पूरे मार्क्स मिलेंगे. चलो सर ठीक है. बाकी लगता है आपको सर पद्यार्थ ग्रहण एक हमारा टॉपिक है, सेक्शन डी का पहला टॉपिक है. सर ये तुम कितने भी पैराग्राफ पढ़ लो, ये तुमको नहीं, कोई ऐसा नहीं है कि डायरेक्ट आ जाए. तुम्हारे बहुत अच्छे नसीब होंगे तो तुमने जो पढ़ा होगा वो आएगा, ठीक है. बाकी हर बार पद्यार्थ ग्रहण और गद्यार्थ ग्रहण अलग अलग आते हैं, नए नए पूछते रहते हैं, क्योंकि उसके आंसर आपके पास पहले से ही दिए हुए हैं. बेटा शुरुआत करते हैं कि पद्यार्थ ग्रहण लिखते कैसे है, ठीक है. आइए, पद्यार्थ ग्रहण એટલે આપેલા કાવ્યનો ભાવાર્થ બરાબર સમજીને એના ઉપરથી પૂછાયેલા પ્રશ્નો જે છે એના તમારે જવાબ આપવાના છે. એને શું કહેવાય? પદ્યાર્થ ગ્રહણ. પર સર અહીંયા એક ધ્યાન રાખજો, બરાબર છે, જો તમને કોઈ ફકરો આપેલો હોય જેને ગદ્યાર્થ ગ્રહણ કહેવાય એ સહેલું લાગે, પરંતુ પદ્યાર્થ ગ્રહણની અંદર તમારી પાસે કવિતા છે, એ કવિતાના શબ્દોને સમજવા છે અને પછી એમનો ઉત્તર આપવો છે. હવે એની પણ એક શોર્ટકટ ટ્રીક છે, એ બી હું તમને શીખવાડી દઈશ આ જ વિડીયોની અંદર. આટલી વસ્તુઓ જોઈ લો. પહેલું તો ભાઈ ધ્યાનથી તમે વાંચો, બરાબર. એકવાર વાંચવાથી અર્થ સમજાય તો ઠીક છે, નહીં તો જે શબ્દો સમજમાં ના આવે એ પાછું બીજી વખત વાંચો. આવો સર, પ્રશ્નને સમજીને એનો કાવ્યમાંથી ઉત્તર શોધો. હવે ઘણી વખત આપણે ગુજરાતીના અમુક શબ્દો જ ખબર ના પડતા હોય, પ્રશ્નો ક્યાંથી સમજવાના આપણે લોકો? તો હમણાં આવું છું એક્ઝામ્પલ ઉપર, તમને એનો બે રસ્તો છે આપણી પાસે. દરેક પ્રશ્નોનો મુદ્દાસર ઉત્તર લખો અને ઉત્તર સરળ ભાષામાં બને એટલો ટૂંકો અને સચોટ હોવો જોઈએ. સૌથી પહેલી વાત છે કે તમે જે જવાબ લખો છો ને એના માટે તમારે આખું વાક્ય લખવાનું છે, આખું વાક્ય લખવાનું છે, ખાલી 2-3 વર્ડ્સ લખીને આવવાના નથી. પદ્યના ભાવને સ્પષ્ટ કરે એવું તમારે એક શીર્ષક આપવાનું છે. સર ઘણી વખત એવું છે આમાં કોઈ સચોટ શીર્ષક નથી હોતું, 3-4 શીર્ષક તમે ઉપયોગ કરી શકો છો અને તમારા શિક્ષક તમને માર્ક્સ આપશે. એમના તમે લખેલા ઉત્તર એકવાર ફરીથી વાંચી જાઓ. તમે જે પણ જવાબ લખ્યા છે એક વખત ફરીથી વાંચો, અને એમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો તેને તમે શું કરો? સુધારી લો. હવે એટલો બધો સમય આપણી પાસે ગુજરાતીમાં હશે નહીં કે તમે તમારી ભૂલો સુધારો, તો થઈ શકે ત્યાં સુધી ભૂલો કરવી નહીં. સર શરૂઆત કરીએ. પદ્યની એક ઉદાહરણ આપું છું માત્ર હું તમને, કે ભાઈ આવી રીતે પદ્ય હોય તમારે સમજવાનું હોય, એવી રીતે તમે એના સવાલનો જવાબ પણ ગોતવાના છો. સર કઈ રીતે સમજીશું? ધ્યાનથી. આવે છો તો લાવ જરા અહીં મળતો જાઉં, આ મેળે જન લાખ ભલા કઈ ભળતો જાઉં. લાંબો પથ મૂક્યો પાછળ ને આગળ લાંબો પથ છે, મનખાના મેળાનો વચમાં 2 ઘડીનો આનંદ છે. જરા કે રડતો જાઉં, ઝરમર વર્ષે મેં નહેનો એટલે આંખ ને વાયુ વહે અનુકૂળ, આ ઉરની પાંખડીઓ ઉઘડે ગંધ વહે બની ફૂલ. સર ફૂલ બની ફળતો જાઉં, ઘડીક ભૂલીને મનનું ગાણું, આ કોલાહલ માણું, પાવાના ઊંડેરા સુરને પ્રતિ વ્યર્થા પરમાણુ અને ગહનમાં ગળતો જાઓ. તો સર અહીંયા જે તમને આપેલું છે સૌથી કહેવાય કે ક્રિટિકલ, સમજવામાં થોડું અઘરું એવું તમને ભાઈ અહીંયા એક પદ્ય આપી દીધેલું છે. હવે સર એનો પહેલો સવાલ શું હતો? આમાંથી તમને 50% બી ખબર નહીં પડે, આ ફેક્ટ છે, બરાબર છે. આપણે કોઈ ગુજરાતી ભાષાના બહુ વિદ્વાન લોકો તો છીએ નહીં, એટલે એવું જ માનીને ચાલો કે આમાંથી અડધું તમને ખબર નથી પડી. પણ સર પહેલો પ્રશ્ન વાંચીએ. કવિ શેની પાંખડીઓ ઉઘડવાની વાત કરે છે? સર અહીંયા તમે છે ને જે સેન્ટર વર્ડ આપેલો હોય ને એ પકડો. મતલબ સર પાંખડી, આખા પદ્યમાં પહેલા તો પાંખડી ગોતવાની. સર પાંખડી ક્યાં હતી? આ રીતે પાંખડી. અચ્છા, મતલબ સર હવે આ પ્રશ્નનો જવાબ આની આજુબાજુમાં છે. કવિ શેની પાંખડીઓ ઉઘડવાની વાત કરે છે? તો અહીંયા એવું લખેલું છે
કવિ 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 અહીંયા જો આ ઉરની પાંખડીએ ઉઘડવાની વાત કરે છે. તમારે આખો સવાલનો જવાબ લખવાનો છે કે કવિ ઉરની પાંખડીઓ ઉઘાડવાની વાત કરે છે. સર નીટ એન્ડ ક્લિયર આન્સર લખવાનો છે. પ્રશ્નની સાથે એનો જવાબ તમારે જોડવાનો છે. ખાલી તમે એવું કહી દો છો ઉરની પાંખડીઓની વાત કરે છે તો તમારા માર્ક્સ કપાઈ જશે. ગુજરાતી વાક્ય પ્રોપર બનવું જોઈએ. કવિ શેની? તો ભાઈ ઉરની પાંખડીઓ ઉઘડવાની વાત કરે છે. આવું પરફેક્ટ સેન્ટેન્સ બનાવવાનું છે. સર બીજો પ્રશ્ન, કવિ મનનું ગાણું ભૂલીને શું માણવાનું કહે છે? તો ભાઈ મનનું ગાણું ગોતો, ક્યાંક તમને મળી જશે આમાં. બરાબર છે, ગાણું ગોતવાનું છે. આવી રહ્યું કવિ ઘડીક ભૂલીને મનનું ગાણું આ કોલાહલ માણું એવું કહે છે. મતલબ અહીંયા આવું જોવો તમે, મનનું ગાણું ભૂલીને શું માણવાનું કહે છે? કવિ કોલાહલ માણવાનું કહે છે. તમે જગતનો વર્ડ કદાચ નહીં પણ લખો અને લખ્યું હશે ખાલી કોલાહલ માણવાનું કહે છે તો પણ તમારા સવાલનો જવાબ સાચો છે. બરાબર. મનખાનો મેળો એટલે મનુષ્ય તરીકેની જિંદગી. અચ્છા, મેં તમે જવાબ કહી દીધો. સીધો સવાલ અહીંયા છે, મનખાનો મેળો એટલે શું? સર ખબર જ ના હોય તો અહીંયા લાઈન વાળ ગોતવાની પાછું. મનખાનો મેળો ક્યાં લખેલું છે? આવી રહ્યું. લાંબો પદ મૂક્યો પાછળ અને લાંબો હજી આગળ છે કે સર બહુ બધી જિંદગી પાછળ જીવી છે, હજી આગળ બહુ બધી જિંદગી જીવવાની છે. મનખાનો મેળાનો વચમાં એટલે ભાઈ મનુષ્યની જે જિંદગી છે એમાં બે ક્ષણોનો આનંદ તમારે માણવાનો છે. એના ઉપરથી સર તમે સમજી શકો કે અહીંયા તમારે મનુષ્ય તરીકેની જિંદગી લખવાની છે. એના પછીની વાત કરું, કવિ શું બનીને ફરતા જવાનું કહે છે? ભાઈ કવિ શું બનીને ફરતા જવાનું કહે છે? આમાં ગોતો તમે કે અહીંયા ભાઈ ક્યાંય ફરતા જવાનો કોઈ શબ્દનો ઉપયોગ કર્યો છે કે નથી કર્યો. તમને મળી જશે. કવિ શું બનવાનું કહે છે? ગોતવાનું. અહીંથી ફરતું 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 તમને ક્યાં દેખાય? જ્યાં તમને ફરતું દેખાય આ રહ્યું સર ફરતું. તો ભાઈ કવિ, હવે આખો જવાબ લખો. કવિ શું બનવાનું કહે છે? તો કવિ ફૂલ બનીને ફરતા જવાનું કહે છે. સર ખાલી ફૂલ બનીને નથી લખવાનું, ફૂલ બનીને ફરતા જવાનું કહે છે એવું લખવાનું છે. સર આ કાવ્યને યોગ્ય શીર્ષક આપવા તમારા માટે સૌથી અઘરું છે. આપણે એનું સહેલું કરી દઈએ. સર જે વસ્તુ તમને વારંવાર દેખાતી હોય, જેના ઉપરથી એનું રાઇમિંગ બનતું હોય એ તમારે કાવ્યનું શીર્ષક ચિપકાઈ દેવાનું. અહીંયા એવું લખ્યું છે, આવ્યો છું તો લાવ જઈ જોતો જાઓ, મળતો જાઓ. બરાબર છે, રડતો જાઓ તો સર આ ફરતો જાઓ અને સૂરની વળીમાં ગળતો જાઓ. સર આ બધું જાવ લાગે છે. એનો મતલબ સર અહીંયા તમારી કવિતાનું શીર્ષક આપી દેવાનું, આવ્યો છું તો. બરાબર છે. સર આ વિડીયો પછી તમારી માટે એક સરપ્રાઈઝ છે. ફટાફટ હું અનાઉન્સમેન્ટમાં કહી દઈશ, ત્યાં સુધી વેઇટ કરજો થોડો. હવે આજે કહું કે કાલે કહું એ ડિપેન્ડ છે કે મારે તમારી પાસેથી શું માંગવું છે. પહેલા તો આવો સર આ બીજું એક પદ્ય આપ્યું છે તમને માટે કે ભાઈ કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું? હવે સર જો પહેલી જ પંક્તિમાં તમને બે વખત દેખાઈ ગયું કે કોણે કહ્યું, કોણે કીધું, તો તમે લોકો શું કરશો? સાહેબે શીખવાડ્યું છે, 2 વાર આવે 3 વાર આવે તો ઠોકી મારવાનું. અરે ભાઈ એવું ના હોય. તમે આખી કવિતા તો વાંચ. એટલી બધી શું ઉતાવળ છે તાર શીર્ષક આપવાની? ભાઈ આખું વાંચીએ. કાં ભૂલી જા મંદરે ભોલા, આપણા જુદા આંક, થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ. એમાં તે શું બગડી ગયું? એમાં તે શીખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલામાલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કા. સર આ જે આખી પંક્તિ લીધેલી છે ને એક કવિતાની પંક્તિ છે અને એનું નામ છે ધૂળીએ મારગ. બરાબર છે. પણ તેમ છતાં ઘણી વખત તમે લોકોએ કોણે કીધું કે ગરીબ છીએ એવું શીર્ષક આપો છો તો પણ તમારા શિક્ષક તમને માર્ક્સ આપી દેતા હોય છે. પણ એ આપશે એવું નક્કી નથી, કારણ કે હવે સર અહીંયા આવ્યું છે તમારું હેડિંગ, ધૂળીએ માર્ગ ક્યાંક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભીડી બાત, ખુલ્લા ખેતર અડખે પડખે અને આગે નીલું આપ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાંક આવો છે લાભ, અને સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતું હેત, દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત, માનવી બાળી અમથું અમથું આપણું ફોરેવાલ. અરે ભાઈ નોટને સિક્કા નાખ નદીમાં, ધૂળીએ માર્ગ ચાલ. તો સર અહીંયા તમને ખબર પડી ગઈ છે કે જે ધૂળીએ માર્ગ છે શબ્દોનો 2 વખત પ્રયોજન કરવામાં આવેલું છે અને મકરંદ દવેની કવિતા છે. બરાબર છે. તો સર અહીંયા જે ભાર આપ્યો છે ને ધૂળીએ માર્ગનો આપેલો છે. ધૂળીએ માર્ગ અથવા કોણે કીધું શીર્ષક તમને ઘણી વખત શિક્ષકો સાચું આપી દેતા હોય છે. સર પહેલું, કવિ પાસે શું નથી? સર શું નથી? આવો, નથી સિક્કા, નથી થોડીક નોટો. પણ સર હવે એને લખવાનું કઈ રીતે? કવિ પાસે શું નથી? જે જગ્યાએ તમને
પ્રશ્નાર્થ શબ્દો દેખાય એ શબ્દો ત્યાંથી હટાવીને ત્યાં જવાબ મૂકવાના કે ભાઈ કવિ પાસે નોટ અને સિક્કા નથી. બરાબર છે. ઉપરવાળી બેંક કોને કહે છે? હવે બધાને ખબર હોય ઉપરવાળી બેંક કોને કહે? ભગવાનને કહે. કવિ શામાં સુખ અનુભવે છે? હવે એ તો તમારે ગોતવું પડશે કે કવિ શામાં સુખ અનુભવે છે. ગોતો. સુખ 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 સુખ. ક્યાંક તમને આમાં સુખ મળે. જો આવી રહી આપણા જેવો સાર સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં પીડી બા. તો ભાઈ કવિને છે ને અહીંયા બહુ વધારે આમ લોભ લાલચ એવું બધું નથી, મોહ નથી. તો કવિ જીવનની સાદગીને અથવા તો માનવતાના સુખને અનુભવે છે. સર સોનાની સાંકળી ગળી એટલે શું? હવે અહીંયા તમે લખેલું હતું સોનાની તો સાંકળી ગલી હેતુ ગણતું હે. તો એનો મતલબ એવો છે કે ભાઈ સમૃદ્ધ લોકોના સ્વાર્થી અને સંકુચિત મન હોય છે. જેટલો વ્યક્તિ અમીર હોય, હવે એવું જો આમણે કીધું છે, હું તો એવું નથી માનતો. બરાબર છે. તો ભાઈ સમૃદ્ધ લોકોના જે સ્વાર્થી છે એ સ્વાર્થી અને સંકુચિત મનના જ લોકો હોય. હવે આની કવિતાનું શીર્ષક આપણે પહેલા ચર્ચા કરી ચૂક્યા છીએ કે ધૂળીએ મારક કવિતાનું શીર્ષક આવે. સર પદ્યાર્થ ગણ પૂરું કર્યું, ગદ્યાર્થ ગણમાં જઈએ છીએ. આ ખાલી હું તમને સમજાવું છું કે તમારે જવાબ કઈ રીતે લખવાના છે. અસલ ગુજરાતી ભાષા છે, ભાષામાં તમને આઈએમપી આપીને બી શું આપી લઈશ. બરાબર છે. અને જેટલું આઈએમપી મારે તમને આપવું હતું કાલે સવારે પાછા ઉઠજો, ગુજરાતીનું જે એન્ડ ગેમ છે એ પાછું જોઈ લેજો. સર બહુ બધું આઈએમપી મેં ત્યાં જ આપી દીધું હતું કારણ કે મને ખબર છે કે હું સફિશિયન્ટ કન્ટેન્ટ ગુજરાતીમાં આપી શકવાનો નથી. બરાબર છે. અત્યારે તો સ્ટેટના પણ વાંધા છે કે સ્ટેટમાં કેટલું કન્ટેન્ટ ડિલિવર થઈ શકશે કે નહીં થઈ શકે કારણ કે રજાઓ નથી તમારી પાસે. સર જ્યારે પણ તમે ગદ્યાર્થ ગ્રહણ લખો છો, જ્યારે પણ ગદ્યાર્થ ગ્રહણ લખો છો તો એની અંદર તમારે એનો ભાવાર્થ તો સમજવાનો જ છે. જેવું તમે પદ્યાર્થમાં કર્યું હતું ને એવું સેમ ટુ સેમ તમારે ગદ્યાર્થમાં કરવાનું છે. પરંતુ બસ ફરક એટલો છે કે અહીંયા જે એનો જવાબ હશે એ થોડોક વધારે લાંબો હોઈ શકે છે. તો સર વધારે ડિસ્કસ નહીં કરીએ, તમે શાંતિથી વાંચી લેજો. હું પીડીએફ તમને ટેલિગ્રામમાં મોકલાવી દઈશ. એક અરીસા ઉપર જો કચરો અને ધૂળ જામી ગયા હોય તો તેમાં આપણું પ્રતિબિંબ પણ નથી જોઈ શકાતું. તે જ રીતે અજ્ઞાન અને દુષ્ટતા આપણા હૃદયના અરીસા ઉપર કચરા અને ધૂળ સમાન છે, જેમાં આપણે આપણી જાતનો જ સૌથી પ્રથમ વિચાર કરીએ છીએ અને તે સ્વાર્થીપણું એ મોટામાં મોટું પાપ છે. જે એમ વિચારે છે કે હું પહેલો ખાઈ લઈશ, હું બીજાઓ કરતાં વધુ ધન મેળવીશ અને બધું મારી પાસે જ રાખીશ, જે એમ વિચારે છે કે બીજાઓની પહેલા હું સ્વર્ગે જઈશ, બીજાઓની પહેલા હું મુક્તિ મેળવીશ, મનુષ્ય સ્વાર્થી છે અને નિસ્વાર્થી મનુષ્ય કહે છે. અને જે આ સ્વાર્થી મનુષ્ય આવું કહે, નિસ્વાર્થી મનુષ્ય એવું કહે કે હું છેલ્લો રહીશ, હું સ્વર્ગમાં જવાની દરકાર રાખતો જ નથી અને વળી જો નરકે જવાની પણ થાય તો મારા ભાઈઓને હું મદદરૂપ થઈ શકું તો હું નરકે પણ જવા માટે તૈયાર છું. આ નિસ્વાર્થ વૃત્તિ જે ધર્મની કસોટી છે એ કરતો હોય છે. ભાઈ લખ્યું હતું કોણે? સ્વામી વિવેકાનંદે. સર પ્રશ્ન ઉપર આવીએ. અરીસા ઉપર પ્રતિબિંબ શા માટે જોઈ શકાતું નથી? તો સર આખો જવાબ લખવાનો. અરીસા ઉપર પ્રતિબિંબ જોઈ શકાતું નથી કારણ કે અરીસા ઉપર કચરો અને ધૂળ જામી ગયા છે. સર આખું લખવાનું, આખું. મજા આવી જોઈએ. મોટામાં મોટું પાપ કયું છે? સર આખો પેરેગ્રાફ વાંચો એમાં સૌથી મોટું પાપ તમને શું દેખાડ્યું એ તમારે લખી નાખવાનું. તો ભાઈ મોટામાં મોટું પાપ છે કે ભાઈ માણસ છે પોતે સ્વાર્થી હોય એનું મોટામાં મોટું પાપ કહેવાય. બરાબર છે. આવો અહીંયા જેમાં આપણે આપણી જાતનો જ સૌથી પ્રથમ વિચાર કરીએ છીએ તે સ્વાર્થીપણું એ મોટામાં મોટું પાપ છે. સર કયો મનુષ્ય સ્વાર્થી છે? જે એવું વિચારે છે કે પહેલા હું સ્વર્ગે જઈશ, બીજાઓની પહેલા હું મુક્તિ મેળવીશ, એ મનુષ્ય સ્વાર્થી છે. સાચી નિસ્વાર્થ વૃત્તિ કઈ છે? નિસ્વાર્થ મનુષ્ય હું છેલ્લો રહીશ અને હું સ્વર્ગમાં જવાની દરકાર રાખતો નથી. આવો વિચારધારા વાળો વ્યક્તિ જે છે એ સાચી નિસ્વાર્થ વૃત્તિ વાળો વ્યક્તિ કહેવાય. તમે અહીંયા સુધી પણ એનો જવાબ લખી શકો છો. બરાબર છે. આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપવાનું છે તો આપી દો. તમે શું આપશો? નિસ્વાર્થ વૃત્તિ ધર્મની કસોટી. બરાબર છે. તો હેડિંગ આપી દો તમે તમારા ધર્મની કસોટી. બીજું હેડિંગ તમારે આપવું હોય તો તમે શું આપી શકો? સ્વાર્થીપણું. બરાબર છે. મનુષ્યનું સ્વાર્થીપણું. આ ઉપરથી તમે બધું કરી શકો છો. નીચે જે આવી ગયું એ તમારું આવી ગયું છે સંક્ષેપીકરણ. સર થોડા આગળ વધીએ. બરાબર છે. સર આ છે સ્વાશ્રય. સર આવા બધા સર પ્રશ્નો છે.
તમારે પેરેગ્રાફમાંથી જોવાના છે અને જાતે સોલ્વ કરવાના છે. હવે સર તમને જે નથી આવડતું ને સૌથી અઘરી વસ્તુ આવી ગઈ છે જેનું નામ છે સંક્ષેપી લેખન. સર સંક્ષેપી લેખનની અંદર શું હોય? સંક્ષેપી લેખનની અંદર તમને ઇંગ્લિશમાં એક પેરેગ્રાફ આપશે, તમને એવું કહેવામાં આવશે કે એનું તમારે સંક્ષેપીકરણ મતલબ 1/3 કરવાનું છે, પરંતુ સર 1/3 તમારે ગુજરાતીમાં કરવાનું છે. આની માટે એક વસ્તુ કરાય, આખો પેરેગ્રાફ જે તમારો છે એ તમે આખો જે તમારો પેરેગ્રાફ છે એ તમે વાંચી લો. શેમાં? ઇંગ્લિશમાં વાંચ્યા પછી આજે આખો પેરેગ્રાફ છે એ આખા પેરેગ્રાફને તમે જેટલું યાદ રહ્યું હોય ને એ બધું તમે ગુજરાતીમાં લખી નાખો, તમારું કામ પૂરું. બરાબર છે સાહેબ? ઓટોમેટિક સંક્ષેપીકરણ થઈ જાય. બાકી બહુ વધારે બુદ્ધિ વાપરવા જાવ તો આખું વર્ષ જોઈએ ભણાવવા માટે. બરાબર? અને આ બધી વસ્તુમાં વર્ષ નહીં નાખવાના, ચેટ જીપીટી આમ કરી દે. તેમ છતાં સંક્ષેપી લેખનના અમુક એક નિયમો છે. પહેલું, સંક્ષેપ લેખનમાં મૂળ કથનનું તાત્પર્ય અને મહત્વનો દરેક મુદ્દો આવી જાય એ રીતે ફકરાની ત્રીજા ભાગમાં લખવાનો હોય છે. બરાબર છે સર? આ બધી વસ્તુ રહેવા દો, આ એ લોકોએ નાખી છે ડાયજેસ્ટમાંથી ઉઠાવીને. 2-3 વાત તો ખાલી અહીંયા હતી, હું તમને કહી દઉં કે સંક્ષેપમાં જેમ એકેય મહત્વનો મુદ્દો ભૂલાવો ન જોઈએ તેમ કશુંય આપણા તરફથી ઉમેરવાનું પણ નથી. જે એનો હાર્ડ છે, બરાબર છે, તમને જે આખો પેરેગ્રાફ આપેલો છે એની અંદર કંઈક મેસેજ છે, જે મેસેજ તમારે ડિલિવર કરવાનો છે સંક્ષેપીકરણની અંદર. પરંતુ એ મેસેજ ડિલિવરી કરતી વખતે તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારું જે સંક્ષેપીકરણ લખો છો એનો જે મેસેજ છે એ ચેન્જ ના થવો જોઈએ અને તમારા તરફથી એની અંદર એડિશનલ કઈ જ વસ્તુ ઉમેરવાની નથી. કારણ કે બેટા આપણે માની લો એવું કે એ લોકોએ 100 વર્ડ્સમાં લખેલું છે તો આપણે 100 વર્ડના 35 શબ્દો કરવાના છે. હવે 35 તમે તમારું ઘરનું ગપ્પુ મારો 2 લાઈનમાં તો એનો કોઈ મતલબ નથી. બરાબર છે? બાકી આની અંદર તમે છે ને આખું સમજો તો જ લખી શકો, સમજશો નહીં તો તમે લખી શકશો નહીં. એક હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં. ઇંગ્લિશનું છે, इंग्लिश में તમારે રીડ કરવાનું છે, બે વખત कंपलसरी रीड करवानो છે. 2 વખત રીડ કર્યા પછી बराबर 2 बार आपको पहले पूरा पैराग्राफ पढ़ना है, एक बार आपने पूरा पैराग्राफ पढ़ लिया उसके बाद आंखें बंद करो, फिर आपको गुजराती में उसको सोचो, फिर उसको लिख दो. आपका संक्षेपीकरण बाय डिफॉल्ट हो जाएगा, तुमको करना ही नहीं पड़ेगा. राइट, आ जाओ देखते हैं. Several times in the history of the world, particular countries and cities or even small groups of people have attained a high degree of civilizations. Yet none of these civilizations, important they were, have lasted, and one of the reasons why they did not last was that they were confined to a very few people. They were like little oases of the civilizations on the skirts of barbarism. Now, it is no good being civilized if everybody round about you is barbarous, or rather it is some good, but it is very risky. For the barbarians are always liable to break in on you, and with their greater numbers and rude vigor scatter your civilization to the winds. Over and over again in history, नीचे तो नहीं दिखेगा, comparatively civilized people dwelling in cities have been conquered in this way by the barbarians coming down from the hills and burning and killing. थोड़ा दूर ले जाना पड़ेगा. Burning and killing and destroying whatever they found in the plains. सर बहुत ही टफ आपको पूछा जाता है संक्षेपीकरण. अब इसको ना एक बार के अंदर तुमको जितना समझ में आए उतना रखो. इसलिए मैंने बोला था एटलीस्ट आपको ये 2 बार पढ़ना है. आपके पास सफिशिएंट वक्त है, आप कोई टेंशन मत करो. गुजराती के पेपर में कोई टाइम मैनेजमेंट की जरूरत नहीं है, आराम से पेपर खत्म हो जाता है. ठीक है, बहुत सारे एमसीक्यूज दिए हुए आपको, तो कोई लोड नहीं लेना आपको. बट इसको बेटा 2 बार आराम से पढ़ो. 2 बार के बिना कभी भी इसमें कुछ रिस्क लेना नहीं, क्योंकि आपको मैसेज समझ में आए वो बहुत जरूरी है. अब इसका 1/3 क्या होता है वो भी दिखा देता हूं मैं. એવું છે કે ભાઈ વિશ્વના ઘણા દેશો મહાન સંસ્કૃતિઓ ધરાવે છે, અને કોઈ પણ સંસ્કૃતિ પછી તે ગમે તેટલી મહાન કેમ ના હોય તે ક્યારેય સદાય માટે રહેતી નથી. કેમ? એનું મુખ્ય કારણ જ એ છે કે સંસ્કૃતિઓ માત્ર મર્યાદિત લોકો પૂરતી જ સીમિત હોય છે.
જો તમારી આજુબાજુનો સમાજ અસંસ્કારી હોય તો તેના અસંસ્કારી અને કુર્તાભર્યા વલણથી સંસ્કૃતિનો નાશ થાય છે. યાની કે સર રામ રાજ્ય પ્રજા સુખીનો જે કન્સેપ્ટ હતો એ સંપૂર્ણપણે ક્યારેય એપ્લાય થઈ શકે નહીં. કેમ ના થઈ શકે? કારણ કે આપણે ઘણી વખત એવું સાંભળ્યું છે કે टोपले के अंदर अगर एक टोपला है और उसके अंदर 100 कैरीज रख दो, मैंगोज रख दो, लेकिन उसके अंदर सिर्फ एक मैंगो भी अगर बिगड़ी हुई है तो बाकी की 99 मैंगोज वो तुम्हारी बिगाड़ देगा. ठीक है, तो सेम यही कंसेप्ट था, यही उसका मैसेज था कि આપણી પાસે ભારતીય સંસ્કૃતિ વિશ્વની મહાન સંસ્કૃતિમાંથી એક છે. બરાબર છે કે ભાઈ ભારતની સંસ્કૃતિ યહૂદીઓની સંસ્કૃતિ કરતા ક્યાંય ઉપર છે. ભારતની સંસ્કૃતિ વિશે તમે કેટલી વાતો જાણશો, કેટલું સાંભળશો એટલું ઓછું છે. પરંતુ શું એ સંસ્કૃતિ આજે પણ એટલે પાવરફુલ રીતે ટકેલી છે? નથી ટકેલી. બરાબર છે. અત્યારે સંસ્કૃતિના નામે બહુ બધી વસ્તુઓ ચાલે છે, પણ અત્યારે આપણે એના મળ્યા નથી, એનું ડિસ્કશન વધારે કરીશું નહીં. સર નેક્સ્ટ આપનું તમારું આવે છે સેક્શન ડી ની અંદર વાર્તા લેખન. સર વાર્તા લેખન થોડું સમજવું પડશે કારણ કે અહીંયા તમે લોકો બહુ જ ગપ્પા મારતા હોવ છો. વાર્તા લખતી વખતે ધ્યાનમાં રાખવામાં કેટલીક વાતો એવી છે કે ભાઈ આપેલા મુદ્દાઓ કે રૂપરેખા પરથી વાર્તા બરાબર પહેલા તમે સમજો. ભાઈ દરેક વસ્તુમાં એક જ સ્ટેપ હોય. સ્ટેપ નંબર 1, રીડ ક્વેશ્ચન વેરી કેરફુલી. અકાઉન્ટ્સ હોય કે કોઈ પણ સબ્જેક્ટ હોય, હવે એના જે મુદ્દાઓ છે એના ઉપરથી તમારે તમારી કલ્પના શક્તિ, હવે જો કલ્પના શક્તિની અંદર છે ને છોકરાઓ બહુ આગળ છે. બરાબર છે. જે પણ મારા વાલા વિદ્યાર્થીઓમાં મેલ કેટેગરી છે એ લોકોની કલ્પનાની શક્તિઓ છે ને આમ 7મા આસમાન ઉપર હોય. એ લોકોની કલ્પના શક્તિ બહુ વધારે હોય, ઇમેજિનેશન પાવર બહુ જ જબરદસ્ત હોય. એટલે એ લોકોને છે વાર્તા લખતા વાર ઓછી લાગે. બધું છોકરીઓને જોવું પડશે કારણ કે એ લોકોનું ઓવર થિંકિંગ માઇન્ડ બહુ વધારે હોય. તો એમને કલ્પના કરવાની છે અને શક્ય હોય ત્યાં પાત્ર, પ્રસંગ અને સ્થળ એ સમયનું ડિટેલમાં વર્ણન કરવાનું છે. બરાબર છે. જેમ કે હમણાં આવશે સ્ટોરી, હું તમને એક આપું છું ઉદાહરણ. ડિટેલમાં વર્ણન કરવાનું છે પાત્રનું, કોઈ પ્રસંગનું કે સ્થળનું અથવા તો તે સમયનું. હવે વાર્તાની ભાષા સરળ અને રાખવાની છે, પ્રવાહી હોવી જોઈએ. પ્રવાહી એટલે પીવાવાળું પ્રવાહી નહીં. પ્રવાહી એટલે જે સરળતાથી ભળી જાય બધા શબ્દો સાથે. જ્યાં શક્ય હોય ત્યાં સંવાદો ઉમેરો અને સંવાદો ટૂંકા અને સ્વાભાવિક હોવા જોઈએ. કે ભાઈ રાજાએ રામુને કીધું, રાજાએ ચોરને કીધું, ઋષિએ એ માણસને કીધું, આવા સંવાદો ઉમેરવાના હોય. હવે વાર્તા બિનજરૂરી લાંબી કરવાની થતી નથી. મોટા ભાગે ભૂતકાળમાં જ લખો. આપણે કમ્પલસરી માની લો, મોટા ભાગે નહીં, કમ્પલસરી ભૂતકાળમાં વાર્તા લખવાની છે. એના મુખ્ય પાત્ર, પ્રસંગ, એના ઉદ્દેશ, એનું યોગ્ય શીર્ષક આપવાનું છે. વાર્તામાં છે ને દરેક વાર્તામાં કંઈ બોધ હોય એ તમારે છે ને વાર્તાના અંતમાં જણાવવાનો છે. અને લેખનમાં જોડણી અને વિરામ ચિહ્નનો ખ્યાલ રાખો. ગમે એટલો ખ્યાલ રાખશો ભૂલ આવશે, પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે લોકો ઇંગ્લિશ બોર્ડમાં છો, તમારી ફર્સ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ છે, સેકન્ડ ગુજરાતી છે, તો ટીચર્સ પણ બહુ લિબરલ કરતા હોય છે. તમારે 80-85 લાવવું ગુજરાતી માટે બહુ ટફ નથી. થોડી મહેનત હજી તમે કાલ સવારે ઉઠીને પણ કરી લેશો તો પણ તમારા 80 થી 85 આવી જાય. સર જોઈએ એક વાર્તા, મને ગમે આ વાર્તા. એક સમયની આ વાત છે જ્યારે રામપુર નામનું એક ગામ હતું. હવે આ ગામની અંદર બે ઘનિષ્ઠ મિત્રો રહેતા હતા જેનું નામ હતું મનુ અને કનુ. હવે આ બંનેની વાત અગર હું તમને કરું તો મનુનું જે શરીર છે એ ખૂબ જ મજબૂત હતું, પરંતુ એની સાથે કનુનું શરીર તો મજબૂત ન હતું, પરંતુ કનુની પાસે જે બુદ્ધિ છે એ ખૂબ જ સારી હતી. હવે એક દિવસની વાત છે, સંધ્યાનો સમય હતો, સંધ્યાકાળનો સમય હતો અને કોઈક જરૂરી કામથી કનુ અને મનુ એ બંને જંગલની સફરે નીકળે છે. સર આ બધી વસ્તુઓ જે હું ત્યાં કરું છું ને, જેમાં મેં સમયનો ઉલ્લેખ કર્યો, પ્રોપર નામ આપ્યું, આ બધી વસ્તુઓ શું છે એ વાર્તાનો ભાગ છે. એ લોકો જંગલમાં ફરવા જાય છે, ફરવા નથી જતા, કોઈ કામથી જાય છે અને ખૂબ જ એક કામની પાછળ ફરતા એમને અચાનક જ રસ્તામાં મોટા વિશાળ વૃક્ષ પાસે એક રીંછનો ભેટો થાય છે. મતલબ સર અહીંયા મેં છે ને રૂપક અલંકાર એની અંદર છે ને આમ ફિગર ઓફ સ્પીચ નાખી દીધી, ફિગર ઓફ સ્પીચ. બરાબર છે. રૂપક અલંકારનો ઉપયોગ કરવો હતો પણ પછી મેં પાછું લઈ લીધું કારણ કે બહુ હેવી થઈ જાય છે. એવા અલંકારોનો ઉપયોગ કરવા જઈએ એ પણ પાછું અતિશયોક્તિ થઈ જશે ગુજરાતીમાં. એટલું બધું આપણે કરવું નથી, પરંતુ એક પ્રોપર પ્લેસ આપી દીધું કે રીંછ ક્યાં મળ્યો હતો, જંગલમાં કઈ જગ્યાએ હતો, કયા ઝાડવું હતું. હવે રીંછની અંદર પણ તમે એવું કહી શકો કે એક ભયાનક રીંછનો સામનો થયો. ભયાનક એટલે કેવું એ હોય. હવે રીંછ અને મનુની બંનેની આંખો એક થાય છે અને રીંછ છે એ મનુ અને કનુની પાછળ પડે છે. હવે કનુ છે એનું શરીર શુક્લકડી છે, એ ઓવર ફેટી નથી, માટે ફટાફટ જ કનુ છે ને બાજુના એક ઝાડ ઉપર ચડી જાય છે.
હવે આ ડર લાગે છે, કારણ કે મનુનું શરીર બહુ હેવી છે અને મનુ ઝાડ ઉપર ચડી નથી શકતો. મનુના પગ ધ્રુજે છે. સામે રીંછ એમની પાસે આવતો જાય છે. ધીરે 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 રીંછ પાસે આવે છે અને અચાનક જ મનુના મગજની અંદર એક વિચાર આવે છે અને મનુ મરદાની જેમ સૂઈ જાય છે જમીન ઉપર. બરાબર છે. હવે આ મનુની મૂંઝવણ હતી અને મનુને મૂંઝવણનો જમીન એનો મળ્યો છે કે જમીન પર એ સૂઈ જાય છે. હવે એ જેમ જેમ રીંછ એની પાસે આવે છે તેમ તેમ મનુને ડર વધારે લાગે છે, એના હાથ પગ કાપવા લાગે છે અને મનુ પોતાનો શ્વાસ પણ થોડી ક્ષણો માટે રોકી લે છે અને રીંછ મનુ પાસે આવીને સૂંઘીને ચાલ્યું જાય છે. બરાબર છે. હવે દરેક દ્રશ્ય જે નીચે રીંછ અને મનુની સાથે થઈ રહ્યું છે એ ઉપર ઝાડવા ઉપર બેસીને કનુ ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો છે અને રીંછ ચલ્યો જાય છે, ત્યાંથી જતો રહે છે. કનુ ઝાડવા પરથી નીચે આવે છે. હવે ત્યારે કનુએ ઝાડ પરથી નીચે ઉતરીને એવું પૂછે છે કે મનુ, તને રીંછે કાનમાં શું કીધું? હવે ખરેખર રીંછે કાનમાં કંઈ કીધું નહોતું, પણ જાણી જોઈને અહીંયા તમને બોધ આપવા માટે મનુના મોઢામાંથી બોલાવવાનું છે આપણે કે એમણે એવું કીધું. શું કીધું? એ છે આ વાર્તાનો બોધ. હવે એ હું છોડું છું તમારી ઉપર. શું કીધું એ તમે જોઈ લો. હવે જો તમને આ વાર્તા સારી લાગી હોય તો તમને વિશ્વાસ નહીં આવે. મેં મુદ્દા પણ અત્યારે અહીંયા જોયા. બરાબર છે. પીપીટી ટીમે બનાવેલી છે, કોઈ જ આઈડિયા નથી મને શું આગળની સ્લાઇડમાં બી લખ્યું છે એમણે, પણ મેં કીધું એમને તમે લખી નાખો, ભણાવવા માટે હું બેઠો છું. બરાબર છે. તો ભાઈ આવી રીતે હોય. તમે કોઈ પણ કહી દો, એક ખેડૂત 4 દીકરા. આ તો વાર્તા મેં કંઈક સાંભળી હતી પેલા, અને આ થોડુંક અલગ છે. ખેતર એ જ છે, રૂપિયાને બી વાવવાના છે, સારો પાક થાય છે, એમાંથી શિખામણ આપે છે. આવી બધી વાર્તાઓ છે ભાઈ. આની સમરી આપી દઉં હું તમને. એક ખેડૂતને 4 દીકરા હોય, 4 આળસી. બરાબર છે. બધા આળસુ હોય, બધા પપ્પાના પૈસા ઉપર લે કરવા, BPL કાર્ડ ધારકો છે બધા. હવે એના પપ્પા એક્સપાયર થવાના છે. હવે એમને આ બધાને શીખવાડવા માટે એવું કંઈક કહેવું પડ્યું કે ભાઈ એક કામ કરો, આપણું જે જમીન છે ને એમાં મેં છે ને તમારા માટે ખજાનો દાટ્યો છે. આવું કઈ એક્સપાયર થઈ ગયા. હવે આ ખજાનો ક્યાં દાટ્યો ખબર નથી. હવે આવું તમે માની લો ને, એક बहुत बड़ा W है, W के नीचे खजाना है. એક પ્રકારનું એક અહીંયા તમને સ્ટોરી આપેલી હતી આપણે ગુજરાતી સાહિત્યની અંદર. હવે એ ખજાનો ગોતવા માટે 4 ભાઈઓ ભેગા થાય છે, પાવડો કોદાળી લઈને જમીનમાં ગાળ એક પછી ઉતેડા પાડવાનું ચાલુ કરે છે. હવે અમુક સમય પછી એમને એવું થયું કે ભાઈ આખું ખેતર ખોદી નાખ્યું છે, ક્યાંય એક પણ રૂપિયો મળ્યો નથી. તો ગામના એક બાજુના ગામના જે એમના પપ્પાના બહુ ઘનિષ્ઠ મિત્ર હતા, મારી વાર્તામાં બહુ બધી વખત ઘનિષ્ઠ મિત્ર આવશે, બરાબર છે. તો એમના પપ્પાના જે મિત્ર હતા એ મિત્રની જમીન જે છે એને બાજુની અડીને જ જમીન હતી. તો એના મિત્ર આ જોઈ રહ્યા હતા કે એમના છોકરાઓ છેલ્લા 10 દિવસથી જમીનની અંદર કોદાળી અને પાવડો લઈને એ રૂપિયા ગોતી રહ્યા છે. એટલે પછી એમના જે પપ્પાના મિત્ર હતા એમણે મિત્રએ આ છોકરાઓને એવું કીધું, હવે તમે આટલી બધી મહેનત કરી જ છે તો એક કામ કરો ને, હું તમને બિયારણ આપું છું, આમાં નાખી દઉં. પછી એ છોકરાઓએ એમાં ધીમે ધીમે કહીને વાવણી કરવાની શરૂ કરી. વરસાદ સારો થયો, પાક સારો થયો અને હવે એમાં તમારા પાસે શિખામણ કે ભાઈ શિખામણ શું છે? ફાઇન્ડ ઇટ. બરાબર છે. યુ યુઝ યોર गूगल, यू यूज ChatGPT, डजंट मैटर, फाइंड इट योर बोथ कि क्या सीखा आपने इसमें से. तो अभी ऐसी कितनी सारी स्टोरियां बनानी है, और स्टोरियां बनाने में तो यार तुम बहाने इतने अच्छे बना लेते हो, किसी भी चीज से भागने के. स्टोरियां तो बना ही लोगे आप. आइए सर, एक सेक्शन खत्म किया, दूसरा शुरू करता हूं. अभी भी बोल रहा हूं, ये वीडियो में मैंने कुछ नया नहीं कराया दोस्त, बस मैं खाली तुमको मेरा एक्सपीरियंस शेयर कर रहा हूं कि किस तरीके से अगर आप लिखोगे तो आपके मार्क्स आएंगे. दैट्स इट. ठीक है. इसलिए मैंने कल लाइव तक वेट नहीं किया. मैं नहीं चाहता आप लोग लाइव के इंतजार में रहो. की शुरुआत करते हुए सबसे पहला आता है हमारे पास विचार विस्तार. सर विचार विस्तार क्वेश्चन नंबर 59, 5 मार्क्स નો विचार विस्तार આવે છે, बराबर છે. सर कौन से विचार विस्तार आईएमपी है वो सब तुमको पता है? अगर नहीं पता जाओ एड्यूग्रिड कॉमर्स की चैनल पे, उसके अंदर लिखा हुआ था गुजराती एंड गेम. सर देख लो, वहां पर मैंने तुमको सारे आईएमपी दे दिए. तुम्हारा पेपर इससे ज्यादा वहीं से निकलने वाला है. ऑब्जेक्टिव वाला वीडियो अलग है, उसको देख लेना. उससे भी मैं तुमको कुछ सिखा रहा हूं और यहां पे मैं तुमको कुछ सिखा रहा हूं कि तुमको ज्यादा नंबर कब मिलेंगे, कैसी लैंग्वेज आपको यूज करनी है, किस तरीके से करना है तो आपको नंबर मिलेंगे. बस वही तुमको सिखाऊंगा भाई. सबसे पहले ध्यान दो इधर. પ્રશ્નપત્રમાં વિચાર વિસ્તાર માટે 2 પંક્તિઓ તમને આપવામાં આવે છે. 2 માંથી ગમે તે એકનો વિચાર વિસ્તાર કરવાનો હોય છે. હવે વિચાર વિસ્તાર સામાન્ય રીતે 3 વિભાગમાં કરવાનો હોય છે. બસ આ જ તમારે શીખવાનું છે. 3 વિભાગ કરી દો, શરૂઆત, મધ્ય
અને એનો અંત. શું કીધું છે? શરૂઆત, મધ્ય અને એનો અંત. સર આ ત્રણ વસ્તુ તમારે કરવાની છે. શરૂઆતમાં શું હોય? શરૂઆતમાં મુખ્ય ભાવ હોય કે જે વિચાર રાખ્યો છે એની પાસેનું શું રહસ્ય હતું, શું એનું મર્મ છે, શું મતલબ છે, એ તમારે છે ને 2 થી 3 વાક્યમાં લખવાનું હોય. બરાબર છે. હવે મધ્ય ભાગની અંદર છે ને પંક્તિઓનો તમારે યોગ્ય અર્થ બતાવવાનો છે સ્પષ્ટ કરીને. જરૂર જણાય તો તમે આપેલા ઉદાહરણો પણ ઉપયોગ કરી શકો છો. સર અંત તમે કઈ રીતે કરશો? જે છેલ્લી પંક્તિ છે એનું તાત્પર્ય શું છે, અર્થાત એનો મતલબ શું છે, એ તમારે લખવાનો છે. સર વિચાર વિસ્તારને 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. સૌથી પહેલું છે તમારે શરૂઆત કઈ રીતે કરવાની છે. શરૂઆત બહુ સરસ હોવી જોઈએ. શરૂઆત સરસ હશે તો મધ્ય ભાગ તમારો થોડો 17-19 भी હશે તો પણ માર્ક્સ આપી देશે. ठीक है, 19-20 का भी फर्क होगा तो आपको मार्क्स मिल जाएंगे. शुरुआत और अंत ये 2 अच्छा कर दो, बीच में तुम गेम खेल लोगे तो भी चल जाएगा. विचार विस्तार जो होता है उसके अंदर जो विचार है वो आपको स्पष्ट करना पड़ता है, तर्कबद्ध होने चाहिए आपके. वस्तु जो होती है वारंवार નથી લખવાની. ભાવ કે વિચારોનો વધુ પડતો વિસ્તાર થવો જોઈએ નહીં. અહીંયા આપણે પેજ ભરવાના નથી. બરાબર છે. એક જ પેજની અંદર થઈ શકે તો વિચાર વિસ્તાર પૂરો કરી નાખવાનો. હવે એકની અંદર તમે માન લો 27 થી 28 લાઈન તમે યુઝ કરશો, ઉપર 3-4 લાઈનમાં તમે હેડિંગ મારશો, તમારી પાસે ગણીને 20 થી 22 લાઈન હોય. 20 થી 22 લાઈનની અંદર તમે જ્યારે પેરેગ્રાફ પડશો તો તમે વચ્ચે એક લાઈન છોડી દેશો. તમારી પાસે 20 લાઈન છે, 20 લાઈનની અંદર વિચાર વિસ્તાર પતાવી નાખવાનો. 2-3 પેજ ના ભરવાના હોય. આવો બહુ તમને જરૂર લાગે તો 1.5 ઉપર જવાનું, બાજુના પેજમાં થોડુંક લખી દેવાનું નાનું એવું, અંત બાજુના પેજમાં લઈ જાઓ તો ચાલે, વધારે લખવાનું નહીં. વિચાર વિસ્તારની ભાષા એવી, આ બધું ગુજરાતીમાં સેમ જ છે. એટલી બધી વસ્તુ તમારે ધ્યાન રાખવી પડે, ગ્રામર ધ્યાન રાખવું પડે અને વારંવાર એકના એક વાક્ય રિપીટ કરવાના નથી. વિચાર વિસ્તાર સમજી વિચારીને લખો. ટાઈમ લો, પહેલા તમે તમારા મગજથી વિચારી લો. તમારા જો ક્વેશ્ચન પેપર છે એની ઉપર 2, 3, 4, 5 એવા પોઈન્ટ્સ બનાવી લો અને પછી તમે એને એલેબરેટ કરવાનું શરૂ કરો. સર આની અંદર માર્ક્સ જોતા હોય તો એમ જ મળે. બરાબર છે. 5 માંથી 5 વિચાર વિસ્તારમાં આવે. બહુ બધા છોકરાઓ લાવી ચૂક્યા છે, તમારા પણ આવશે. જરા ધ્યાન દઈએ. સર સફળતા જિંદગીની, અરે આવું થોડી હાલે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. સર આ શું ફાલતુ વાત કરી? આ બહુ અગત્યની વાત કરી. હવે એને સમજાવવા માટે આ છે તમારું શરૂઆત કે ભાઈ આ જે પ્રસ્તુત પંક્તિ છે એમાં કવિ રાતની ઊંઘમાં છે. પ્રારબ્ધવાદીઓને ચેતવણી આપે છે. પ્રારબ્ધવાદી એટલે જે પોતાના નસીબ ઉપર બેઠા રહેતા હોય. ભગવાનની ઈચ્છા હશે તો થશે, ભગવાન જ કઈ નથી કરતા તો શું થાય? યાર કર્મ કરતો જા, હાક મારતો જા, ભગવાન તારી મદદ માટે તૈયાર છે, પણ કર્મ તો કર. બરાબર છે. રાતે 2 વાગ્યા સુધી જાગીને વિડીયો તો બનાવો. કેમ છોકરાઓ વ્યૂઝ ના આપે? કેમ તમને છોકરાઓ પ્રેમ ના કરે? કામ તો કરો યાર એટલું. બરાબર છે. બાકી ગુજરાતી હું માત્ર ને માત્ર ચેનલ મેં ખોલી હતી અકાઉન્ટ્સ માટે અને અત્યારે અકાઉન્ટ્સની સાથે બધા જ સબ્જેક્ટ તમને આપું છું. હજી પણ એક સરપ્રાઈઝ છે. એમાં પણ સર એટલા બધા સરપ્રાઈઝ. જિંદગીના રહસ્યને હસ્તરેખામાંથી ઉકેલીને ઉન્નતિ અને સિદ્ધિને નસીબ દ્વારા જ ઝંખતા આરસુઓને કવિ ઉદ્યમનો મહિમા સમજાવે છે. ઉદ્યમ એટલે શું બેટા? કામ કરવાની દાનત. બરાબર છે. કે ઉદ્યમી લોકો છે, બહુ મહેનતુ લોકો છે, એવા લોકોને બતાવે છે. એ જ સફળતાની ચાવી છે. નસીબ તો ઘેલું છે, તેના પર ભરોસો ન રાખી શકાય. કારણ કે નસીબમાં લખાયેલી સિદ્ધિને સાકાર કરવા પણ પરિશ્રમ કરવો જ પડે છે. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે. મતલબ જે ઉદ્યમ કરે છે એ ઉદ્યમને સિદ્ધ કરવા માટે પણ તમારે કંઈક કાર્ય કરવાની દશા રાખવી પડે છે. તમે વિચારો મહાભારતની અંદર અર્જુનના સારથી સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ હતા, તેમ છતાં અર્જુને 18-19 દિવસ સુધી મહાભારતનું યુદ્ધ લડ્યું છે. બરાબર છે. તો માત્ર ઈચ્છાઓ કરવાથી કઈ સફળતા મળતી નથી. સૂતેલા સિંહના મોઢામાં હરણ આપોઆપ આવતા નથી. એના માટે જંગલના રાજાએ પણ શિકારે જવું પડે છે, પરિશ્રમ કરવો પડે છે, બાકી આવે નહીં. ઘણા બધા લોકોને સફળતાઓ તો જોઈએ છે પણ બહુ સરળ સફળતાઓ જોઈએ છે અને સરળ જિંદગી ક્યારે ભગવાને તમારા માટે લખી જ નથી. બરાબર છે. સરળ જિંદગીમાં તો કંટાળો આવે યાર. ઇફ યુ આર વોરિયર you are never will easy life, you always want toughest life. બરાબર. તમારા જીવનની અંદર પ્રોબ્લેમ્સ આવવા જોઈએ તો જ તમને જિંદગી જીવન મજા. ચાલો રાતે સુઈને પ્રોબ્લેમ, સવાર ઉઠે કોઈ નવો પ્રોબ્લેમ, મજા જ મજા આવે. બરાબર છે. કહેવાય ને કે રોજ બંબો આવવા જ જોઈએ ક્યાંકથી ક્યાંકથી. બાકી એકદમ સિમ્પલ જીવનનો કોઈ મજા નથી. કર્મ કરવાની ઉંમરમાં તમારે બેઠું રહેવું છે તો થોડું ચાલે યાર. હવે ઇમારત, હવે એની વસ્તુ જો આ પહેલી એક લાઈન હતી જે તમને સમજાવી છે, હસ્તરેખામાં નથી હોતી. હવે આવીએ ઇમારત ઉપર કે ભાઈ જે ઇમારતો છે જે નકશામાં હોય ને માત્ર ડિઝાઇન જ હોય, એ ક્યારેય તમારી સફળ બનતી નથી. એ બનાવવા માટે હવે અહીંયા આ તમારો અંત છે. આ શું છે? તમારો
અંત છે. અંત ધ્યાનથી વાંચજો. હસ્તરેખા ગમે તેટલી બળવાન હોય પણ તેને સાકાર કરવા મહેનત તો કરવી જ પડે, અને નસીબ તેને જ સાથ આપે છે જે પરિશ્રમ કરે છે. સાચે જ સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. સર આ પણ એક વિચાર વિસ્તારની જ લાઈન છે, પરંતુ તમે જ્યારે પણ અંત કરતા હોય ત્યારે આટલું જો તમે કંઈક લખી દો એમાં, તો ભાઈ તમને તમારો શિક્ષક 5 માંથી 5 આપી દે. 5 માંથી 5. ભલે પછી અહીંયા તમે વચ્ચે મધ્યની અંદર થોડુંક ઉપર નીચે કર્યું હોય ને તો પણ આટલું તમે ખાલી લખો ને, સાચે જ સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. મતલબ ભાઈ મહેનત કરતા હોય એટલું જોઈએ, બરાબર છે. બાકી અત્યારે એસી એટમોસ્ફિયરમાં તમને પરસેવા ક્યાંથી થવાના? આવો ભણાવવા માટે તો થાય. હવે અમુક વિચાર વિસ્તાર પણ જે આઈએમપી હતા હું તમને આપી ચૂક્યો છું, પહેલેથી ચર્ચાઓ બધી કરી ચૂક્યો છું તમારી સાથે. ભાઈ ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ, વાઘે માર્યું માનવી એમાં સો ઇન્સાફ. આ પણ એક વિચાર વિસ્તાર છે. ઊંચી નીચી ફર્યા કરે જીવનની આ ઘટમાળ, ભરતી તેની ઓટ છે અને ઓટ પછી જુવાળ. તો સર આ બધા વિચાર વિસ્તાર જેટલા પણ આઈએમપી છે એ હું તમને ઓલરેડી એન્ડ ગેમમાં ડિસ્કસ કરી ચૂક્યો છું. તમારે આમના સોલ્યુશન્સ લાવવાના છે. તમે 10 વખત વિચાર વિસ્તાર વાંચી લો, નસીબ હશે તમારું તો એ વિચાર વિસ્તાર આવશે જે તમે વાંચ્યો છે, બરાબર છે. બાકી આપણે આઈએમપી આપ્યા છે એમાંથી ઘણું બધું પેપર આવવાની શક્યતાઓ છે, પણ એ પેપરને ઘણું બધું એટલે હવે સમજો એડ્યુગ્રીડ કોમર્સની અંદર તમે જોડાયેલા છો તો તમને એક એક્સપેક્ટેશન કે સર 85 ઉપરનું તો બને ને, આવું ભાષામાં થાય નહીં, બરાબર છે. તેમ છતાં તમે 60-65% એક્સપેક્ટેશન રાખી શકો કે એટલું અમે કરાવી શકીએ. હવે વાત કરીએ સર અહેવાલ લેખનની. અહેવાલ લેખન સર અહીંયા તમારે સમજવો પડશે, કારણ કે એક તો તમારે વિષયને સમજવાનો છે, એની રૂપરેખા બનાવવાની છે, અને પછી જ તમારે અહેવાલ લખવાનો. સર આખા સેક્શન F ની અંદર, ચલો F શું, હું તો આગળનું બી લઈ લઉં, D અને F ની અંદર તમારે પહેલા જાતે વિચારવું છે કે તમે શું લખવાના છો. એવું ના હોય કે લખતા જઈએ પછી વિચાર આવતા જ નહીં, લખતા જઈએ નહીં. પહેલેથી ડિઝાઇન કરો તમારા બ્રેનની અંદર કે તમે શું લખવાના છો, કયા વસ્તુઓને તમે હાઇલાઇટ કરવાનો છો. એ બધું હાઇલાઇટ કર્યા પછી જ તમારે લખવાનું છે. ભાઈ શું કીધું તું, વાર્તા શેમાં હોવી જોઈએ? ભૂતકાળમાં હોવી જોઈએ. તો એવી રીતે અહેવાલ પણ શેમાં હોવો જોઈએ? જેમાં તારીખ, સમય, સ્થળ, વ્યક્તિ વિશેષ વગેરેનો સ્પષ્ટ ઉલ્લેખ હોય, અને આ કોઈ પણ ઘટનામાં નથી. જરાય અતિશયોક્તિ કરવાની નથી, કારણ કે 10 થી 15 વાક્યમાં જ લખવાનું છે. સર શેમાં લખવાની હોય? આ ભૂતકાળમાં લખાય, બરાબર છે. જશે એવું હોય નહીં. આકર્ષક લેવાની ભાષા રાખવાની છે. માની લો ને કે જે રીતે એક આપણે રિપોર્ટરો ભાષા વાપરતા હોય ને એ ભાષાની અંદર તમારે અહેવાલ લેખન કરાય. એક અહેવાલ આપેલો છે તમને અહીંયા મેં એઝ અ સેમ્પલ. હવે આ મને બહુ ગમે, આ અહેવાલ જ મને બહુ વધારે પડતો ગમે છે કે જ્યારે 12મા ધોરણના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ ઉજવાયો હોય ત્યારે 100 શબ્દની અંદર તમારા અહેવાલ લખવાનો છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ. ભાઈ આનંદ છે, પહેલા તમે પ્લેસનું નામ લખો, આનંદ. કઈ બાજુ લખ્યું છે? જો તમે આવી રીતે ઉભા હોય તો તમને દેખાય જાય. આ કઈ બાજુ કહેવાય? મારી જમણી બાજુ કહેવાય, બરાબર છે. રાઈટ સાઈડ ઉપર લખો તમે પ્લેસ આનંદ, પછી નીચે છાપી દો તારીખ. તારીખ છાપ્યા પછી એ જ તારીખની 1 દિવસ પહેલા, સમજો 1 કે 2 દિવસ રાખવાના. અમુક લોકો 5-5 દિવસનો ગેપ લઈ લે અહેવાલ લખવામાં, આટલા બધા ગેપ ના હોય, એટલે 1 કે 2 દિવસ રાખો, એ યોગ્ય કહેવાય. સ્કૂલનું નામ છાપ્યું. આ વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ શાળાના પ્રાર્થના ખંડમાં યોજવામાં આવ્યો હતો. હવે અહીંયા છે ને એસેમ્બલી હોલ ઘણા બધા લોકો લખે છે ગુજરાતીમાં, બરાબર, એટલે આટલું બધું ના કરો. એસેમ્બલી હોલની જગ્યાએ પ્રાર્થના ખંડ લખતા શીખો. આ માટે પુષ્પમાળાઓ અને આસોપાલવના તોરણો વડે પ્રાર્થના ખંડને સરસ રીતે શણગારવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાન, સર આ પહેલો પ્રશ્ન થયો. આ પહેલા જે તમે ટોપિક લખશો, હું છે ને જે નથી આપીને એ સમજાવવા માટે આવ્યો છું, તો અહીંયા ધ્યાનથી જુઓ. અહેવાલની અંદર તમે અહીંયા તારીખ આપી, ચલો હું પહેલા બધું જ ક્લીન કરી દઉં. તમે અહીંયા સ્થળ લખ્યું, તમે તારીખ આપી. તારીખ વધુનું વધુ 2 દિવસ પાછળ રાખો, એનાથી વધારે તમારે પાછળ રાખવાની જરૂર નથી. આ પહેલી વસ્તુ. સર બીજી વસ્તુ, તમારો જે પહેલો પેરેગ્રાફ છે એ શું જણાવે છે ખબર છે? તમારો જો પહેલો છે એ એક છે ને એક સીન ક્રિએટ કરે છે. સીન ક્રિએટ કરે છે. સીન કઈ રીતે ક્રિએટ કરે છે? શું જગ્યા છે, કઈ જગ્યા છે, કયા વિદ્યાર્થીઓ છે, અચ્છા કઈ જગ્યાએ થાય છે, પ્રાર્થના ખંડની અંદર થાય છે, ત્યાં કઈ રીતે બેસેલા લોકો પુષ્પમાળાઓ આસોપાલવના ડેકોરેશનમાં કર્યું છે. મતલબ સર એક સીન તૈયાર કરે છે, બિહાઇન્ડ ધી સીન બનાવે છે કે આવી રીતની આખી પરિસ્થિતિ હતી, તમે ઇમેજિન કરો, બરાબર છે. તો એવી રીતે તમે કર્યું. હવે એના પછી સીન ક્રિએટ થઈ જાય પછી હવે એનું કોન્ટેન્ટ લખવાનું શરૂ કરવાની હોય કે આની અંદર સૌથી પહેલું જે કોન્ટેન્ટ હોય મુખ્ય મહેમાનથી શરૂ થાય. દરેક કાર્યક્રમની અંદર મુખ્ય મહેમાન નાખી દેવાના. અને સાહેબ કોઈનું નામ ન આવડે તો આપણે લખી નાખવાનું પ્રોફેસર VS,
બરાબર છે. આ આપણા મુખ્ય મહેમાન હતા. હવે એ જેવા જ પહોંચ્યા એટલે એમનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું. અભિવાદન, ઘણા લોકો આમ કે સ્વાગત કર્યું, શબ્દ ખોટો નથી, પણ ઉષ્માભર્યું અભિવાદન એક મજા આવે. બરાબર છે. મંત્રો અને પ્રાર્થનાથી વિદાય સમારંભની શરૂઆત થયું છે. બધાની શરૂઆત મંત્રો અને પ્રાર્થનાથી જ કરવાની. આપણે અમારા વર્ગ શિક્ષક શ્રી પ્રવીણભાઈ જોશીએ સ્વાગત પ્રવચન કર્યું. હવે આમાં છે જાણી જોઈને વર્ગ શિક્ષક લખીને એક શબ્દ વધારે દીધો. બરાબર છે. તમે પ્રિન્સિપલ પણ લખી શકો છો, જે તમને મજા આવે. પ્રિન્સિપલને ગુજરાતીમાં આચાર્ય કહેવાય. વિદ્યાર્થીઓનું અને મહેમાનોનું ગુલાબના ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને અમારા આચાર્ય શ્રી ગોવિંદભાઈ પટેલ મહેમાનશ્રીનો ટૂંકો પરિચય આપ્યો. મતલબ સર અહીંયા શું કર્યું? એક તો તમારા ચીફ ગેસ્ટ આવ્યા. ચીફ ગેસ્ટ આવ્યા પછી એ લોકો એનું ઉદ્ઘાટન કર્યું. મતલબ જે ઇવેન્ટ હતી એમાં કઈ રીતે કર્યું ઉદ્ઘાટન? આપણે ક્યાં ગયા? મંગળ દીવડા આપણા ફૂલ લીધા, ગુલાબના દીવાબત્તી કર્યા, શું હતું પછી મંત્રોનો ઉચ્ચાર કર્યા અને જે અતિથિ આવ્યા હતા, જે તમારા મુખ્ય અતિથિ આવ્યા હતા, એ અતિથિને પાછી શું કરાયા? ટૂંકો परिचय आप्यो कि भाई आप परिचय ने मैं आपको सिंपल लैंग्वेज में बता देता हूं. आपको परिचय को बोलते हैं एडिफिकेशन, कि अब जो बंदा आने वाला है वो कौन है, बस वही एडिफिकेशन है, उसी की बात यहाँ पे हो रही है. तो हमारा वर्गना 4 विद्यार्थियों रे शाळा जीवनना पोताना अनुभव वर्ण्या. હવે અહીંયા જો છોકરાઓ બકબક કરશે, કોણ બોલશે? બાળકો, જે એની સાથે જોડાયેલા હોય એવા લોકોને તમારે રાખી દેવાના છે. હવે તેમણે શાળામાંથી પ્રાપ્ત થયેલા સંસ્કારો જીવનભર જાળવી રાખવાનો પોતાનો સંકલ્પ જાહેર કર્યો હતો. શાળા જીવન દરમિયાન થયેલી ભૂલો બદલ ક્ષમાયાચના કરી અને અમારા જે આ શિક્ષકો છે, જે અમને HSC ની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સર, ઘણા લોકો છે ને અહીંયા આવું કરે, HSC. અરે પણ શું છે એલા ભાઈ, ગુજરાતીના પેપરમાં HSC આવી રીતે આલ્ફાબેટમાં થોડું લખવાનું હોય. HSC ની પરીક્ષા ધ્યાનથી લખજો. તમે પેપરમાં આવી બધી ભૂલો કરશો, માર્ક્સ કાપી નાખશો યાર ભાઈ આપણા. હવે એમને એક સારા નાગરિક બનવાની શિખામણ આપી. હવે તમારા શિક્ષકો તમને કેટલી શિખામણ આપતા હોય ને, એ તમે આની કરતા બી સારી લખશો. એટલે એનું અહીંયા વાંચવું નથી. સર, એના પછી અંતમાં આ તમારો છેલ્લો ભાગ. અંતમાં અમારા આચાર્યશ્રીએ અમને આશીર્વાદ આપી કાર્યક્રમનું સમાપન કર્યું. સમાપન પછી સારો નાસ્તો રાખેલો હતો, જે વિતરણ કરવામાં આવ્યો અને અમે આઈસ્ક્રીમ ખાઈને ભારે હૈયે શાળાની વિદાય લીધી. અમુક લોકો બોલે છે ખુશી ખુશી શાળાની વિદાય લીધી. લખો, એમાં શું છે? તમારો અહેવાલ છે. બરાબર છે. ઘણા લોકો છૂટ્યા હોય, હાશ સ્કૂલ પતિ એવા લોકો હોય, ખુશી ખુશી વિદાય લે. બાકી અમુક લોકો રોઈ રોઈને વિદાય લે. બંને પ્રકારના લોકો હોય, બંને સાચા છો, કોઈ ખોટું નથી. હું પણ ખુશી વાળો માણસ હતો કે હાશ પતિ. હવે સર સૌથી મોટી વસ્તુ શરૂ થઈ. બરાબર છે. વિદાય પતિને અહીંયા બમ ફૂટ્યા. છેલ્લો પ્રશ્ન છે સર, નિબંધ લેખન. 10 માંથી 10 ગુણ જોઈએ છે, મળે જ નહીં. પહેલી વાત તો એ. બરાબર છે. તમે શું, હું પોતે પેપર લખવા બેસી જાઉં ને તો બી 10 માંથી 10 ના આપે. જે પેપર મોડરેટર છે એ પોતે પેપર ચેક કરવા બેસી જાય ને તોય 10 માંથી 10 ના આપે. આ તો ભાગે કોઈ 100 કે 500 એકાદ વ્યક્તિને એટલો પ્રેમ ઉમટી આવ્યો હોય, અથવા તો એના મિસિસે બહુ સારું ટિફિન બનાવી આપ્યું હોય અને તો એને 100 માંથી 100 આપી દે. બરાબર છે. બાકી તો તમે ભૂલી જાઓ. હવે એની અંદર કદાચ એવું તમે માની લો કે 2 લોકો પેપર ચેક કરે છે, અથવા તો જેણે પેપર બનાવ્યું એ પોતે નિબંધ લખીને આપી દે ને, અને ખબર ના કોણે લખ્યો છે, તો એ 9 જ આપે. 10 માંથી 10 આપતા નથી. પરંતુ હવે સર શું લખો તો 9 આવે ને, એની વાત કરીએ. સૌથી પહેલા તો તમારે રૂપરેખા બનાવવાની છે. હું દરેક વખતે નહીં કહું. તમારે સેક્શન ડી અને ઈ ની અંદર અંડરસ્ટેન્ડ કંઈ જ લખવાનું નથી. फुल्ली प्लानिंग साथ वर्ड्स यहाँ लखवाना है. बराबर है सर. जितना प्लानिंग आप अपनी पहली डेट पे करते हो ना, उतना प्लानिंग तुमको यहाँ पे सेक्शन डी और ई को लिखने में करना है. दैट्स इट. આજનું મારું આ એક સેન્ટેન્સ તમે યાદ રાખી લો, કાલની તમારી આખી પરીક્ષા સારી જશે. वापस रिपीट करता हूं. जितना प्लानिंग तुम अपनी फर्स्ट डेट के लिए करते हो, उतना प्लानिंग तुमको सेक्शन डी और ई के लिए करना है. उसके बाद तुमको लिखना है. सर सबसे पहले क्या होता है? शुरुआत. ठीक है. आरंभ है प्रचंड निबंधनी शुरुआत आकर्षक અને વિષયને અનુરૂપ હોવી જોઈએ અને બંધ બેસતા અવતરણો સુંદર પંક્તિઓથી કરેલી શરૂઆત વધારે આકર્ષક બને છે. હવે સર અહીંયા સૌથી મોટી પ્રોબ્લેમ છે. તમારું વિષય આપ્યું છે એ યાદ રહેતું નહીં, પંક્તિઓ ક્યાંથી કાઢવી? જાતે બનાવવાની ભાઈ. શું કરવાનું? જાતે. અને લખી નાખવાનું કે કવિ કાગ કહે છે, ભલે આપણે આપણું લખ્યું હોય,
આવે હમણાં એક્ઝામ્પલ એટલે કહું તમને હું એની ઉપર. મધ્ય ભાગ કેવો હોય સર? આની ઉપર આપણે ચર્ચાઓ કરવાની હોય, અમુક મુદ્દાઓને આપણે સમાવવાના હોય, અને અહીંયા પણ તમે સર કોઈ પંક્તિઓ અથવા કોઈ કવિએ કે કોઈ વ્યક્તિએ કીધેલા સંવાદ ઉમેરી શકો છો. અંત જે હોય ને સર એ 3 થી 4 વાક્યની અંદર તમારે કરવાનું હોય, જેની અંદર નિબંધનું જે તાત્પર્ય છે એ તમે સમજાવી શકો છો. સર નિબંધમાં 4-5 પરિચ્છેદ હોવા જરૂરી છે. હવે પરિચ્છેદ એટલે શું થાય કહું હમણાં. આમ સારા સારા વાક્યો હોય તો મજા આવે સાંભળવાની. નિબંધની ભાષા વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ હોવી જોઈએ, જે હોવાની નથી. લેખનમાં સરળ શબ્દો અને યોગ્ય વિરામચિહ્નનો ઉપયોગ કરવાનો હોય, જે અમને ખુદને આવડતું નથી. નિબંધમાં વિચાર અને ભાવની દ્રષ્ટિએ પુનરુક્તિ ન થાય તેનું ધ્યાન રાખવું છે. પુનરુક્તિ એટલે શું? એક જ વાક્ય જેમ તમે ઇકો બી એની અંદર રિપીટ કરતા હોય ને 10-10 વખત, એવું અહીંયા ગુજરાતીમાં કરવાનું નથી. તો સર નિબંધ લખવાની એક સરળ રીત તમને અત્યારે શીખવાડી દઉં છું. આપણે આવું કાંઈ બહુ ધ્યાન રાખવાનું નહીં. હા, અમુક વસ્તુ જે રાખવી પડે રાખવાનું, બરાબર છે. બધી જગ્યાએ દોડાવી થવાનું નહીં. અમુક વાતો જે અત્યારે ડિસ્કસ કરીએ છીએ, હવે અત્યારે હું ઉનાળું લખું છું તો ઉનાળા વિશે લખીશ. તમે વસંત લખો છો, વસંત વિશે લખો. મારા સ્વપ્નનું ભારત લખવું છે તેના વિશે લખો. માતૃત્વ વિશે કંઈ લખવાનું છે તો એના વિશે લખો, બરાબર છે. ભવિષ્ય વિશે કંઈ લખવાનું છે યુવાનું, તેના વિશે તમે કંઈક લખો. તમને જે મજા આવે લખો, પણ લખો. જોવો સર, અહીંયા શરૂઆત થાય છે. આ શીર્ષક આપતા ભૂલી ગયા છે. ઉનાળાની બપોર એવું કંઈક શીર્ષક હશે, અથવા તો ઉનાળાની ઋતુ એવું કંઈક શીર્ષક હશે. આવ્યો બળબળ થતો દેખ જોગી ઉનાળો, વાહ વૈશાખી પ્રબળ વહતા ઉડતી અગન જાળો. સર આ લખેલું હોય ને એનું જ સાંભળવું ગમે. તમે જે જાતે બનાવો ને બહુ ગંદુ હોય, બરાબર છે. જે ગંદુ હોય ને વચ્ચે વચ્ચે રાખો એટલે બહુ ધ્યાનમાં ન આવે. અને અહીંયા આ જે લાઈનો છે ને એ આઈએમપી, એ મોસ્ટ આઈએમપી, એ આપણે રટ્ટો મારી જ રાખવાનો કે ભાઈ આવ્યો બળબળ થતો દેખ જોગી ઉનાળો, વાહ વૈશાખી પ્રબળ વહતા ઉડતી અગન જ્વાળાઓ. ભાઈ અગન જ્વાળાઓ ઉડે છે. હવે અહીંયા ઉમાશંકર જોશીનું નામ આપી દીધું છે કે આ જે પંક્તિ છે એ કોની છે? તો ઉમાશંકર જોશીની છે. અને આ પંક્તિઓમાં ધોમ ધકથા ઉનાળાનું કાવ્યાત્મક વર્ણન કર્યું છે. ઉનાળાનો બપોર એ પ્રકૃતિનું એક રૌદ્ર રૂપ છે, અને ઉનાળાના બપોરે સૂર્ય ધગધગતા અગ્નગોળા જેવો હોય છે. સર એટલા બધા રૂપક અલંકારોનો ઉપયોગ કર્યો છે આમાં, તમારું દિલ ખુશ થઈ જાય વાંચીને જ. પણ સર આ બધું કરતા તો આવડવું જોઈએ ને. એટલે જ કહું છું કે આજે શરૂઆતનું છે એ બહુ જ સરસ રાખવાનું, બહુ જ સરસ. આ પહેલો ફકરો સરસ રાખો, વચ્ચે 4-5 લાઈન સરસ લખી નાખો, અને સર છેલ્લું સરસ કરી નાખો, એટલે તમારા 10 માંથી 7 કન્ફર્મ, બરાબર છે. આખો નિબંધ લખવાનો સરસ જરૂર નથી. ઉપરનો ફકરો, વચ્ચે 3-4 લાઈનો જે હાઇલાઇટ થતી હોય, અને સર અંત, આટલી વસ્તુ ખાલી તમે સારી કરી નાખો એટલે તમારે 10 માંથી 7 તો મિનિમમ આવે, બરાબર છે. હવે સર અહીંયા ઘણી વખત એવું થાય કે સર કોઈનું યાદ નથી આવતું તો શું કરવાનું? જાતે કોઈ લાइन बनावानी. जो अगर आपने कभी हिंदी में सुनी हो तो उसी की लाइन को आप गुजराती कर दो और खुद का नाम लिख दो कि यहाँ पे श्री उमाशंकर जोशी, तो कवि मान लो आपका नाम रोहन है तो कवि रोहन मेहता. अब देखो पीछे ना मेहता लगा दो, क्योंकि मैंने आपको एक वीडियो में बोला था कि मेहता, जोशी, त्रिवेदी, इन्हीं लोगों का गुजराती में बहुत बड़ा हाथ है. अब कवि काका कालेरकर, काग, दलपत, ये लोग बहुत बड़े हैं. सुंदरम, ठीक है, ये लोग बहुत बड़े हैं. तो एक गुजराती पढ़ने वाले लोग हैं ना, तुम खाटू होते, उनको मोस्टली सब पता होता है, तो तुम उसको अलग नाम से, तुम्हारे नाम से चुनाव लगाओ ना बे, वो भी सोचेगा नहीं बच्चा कहीं से पढ़ क्या तो आया है कुछ नया. एक कवि रोहन को तो मैं खुद नहीं जानता हूँ कौन है. પછી અહીંયા ભાઈ તમારે છે ને એ વસ્તુઓ વિશે એક્સપ્લેન કરવાનું છે કે ભાઈ કેવો ઉનાળો એટલે કેવો, એમાં શું થાય, તળાવ સુખાય, ઢોર સુખાય, કબૂતરા બિચારા તરસના મરી જાય, કેટલું થાય. ઘણા બધા લોકો પોતાના ઘરની બહાર ડીશો લટકાવતા હોય છે પાણીની ભરી ભરીને, જેનાથી પક્ષીઓ આવે અને એને પાણી પી શકે, બરાબર છે. સર થોડું આગળ જઈએ, હવે અહીંયાથી શરૂ કરીશ. કેટલાક લોકો देखो आखी आखी परिस्थिति, आप में से ना बहुत सारे लोग ऐसे होंगे जो स्टैंड अप कॉमेडी देखते होंगे, जो स्टैंड अप कॉमेडी देखते होंगे. अगर आप स्टैंड अप कॉमेडी देखते हो और आपको समझ में आती है, सर दोनों चीजें अलग अलग होती है. पहली, अगर आप स्टैंड अप कॉमेडी देखते हो. दूसरी, अगर आपको वो समझ में आती है तो आपको पता है वो लोग है ना डिटेल सिचुएशन का एनालिसिस करते हैं कि मैं यहाँ पे खड़ा था और हर जगह देख रहा हूं मोमोज ही मोमोज है. सर इतने मोमोज तो कहाँ आ गए दिल्ली में. तो सर ये तो पूरी सिचुएशन का जो डिस्क्लेमर बनाते हैं ना, वही आपको यहाँ पे बनाना है कि કેટલાક લોકો તો માથે ભીના પોતા મૂકે છે અને બારી બારણા પર ખસની, હવે કંઈક લખેલું છે કે શું લગાવ્યું છે, પટ્ટીઓ લગાવવામાં આવે છે, ખોટું લખેલું છે, પટ્ટીઓ લટકાવવામાં આવે છે અને શહેરોમાં લોકો વીજળીના પંખા, એસી, એર કન્ડિશનર વડે ગરમી સામે રક્ષણ મેળવે છે.
હવે તમે એવું લખી શકો કે અહીંયા સિટીમાં રહેતા ઘણા બધા લોકો પોતાની ચામડી ઉપર સનસ્ક્રીન લગાવીને ફરતા હોય છે. હવે આવું બધું લખતા નહીં, પાછું સારું ના લાગે, પણ લખી દેવાય, એમાં કે શું, વચ્ચેનું કન્ટેન્ટ તો ચાલે. ગ્રીષ્મ ઋતુને પોતાનું આગવું સૌંદર્ય પણ છે. ચારે બાજુ ગરમાળો, ગુલમોહર, કેસુડો, નીમમંજરી અને આમ્રમંજરી મોહરી ઉઠે છે. જાંબુ, કેરી, કલિંગર, શક્કરટેટી જેવા મધુર અને ઠંડા ફળો ગ્રીષ્મની પાસેથી આપણને મળતી ઉત્તમ બક્ષિસ છે. તો સર આ બધું વચ્ચેનું લખ્યું મેં, બરાબર છે. અહીંયા ક્યાંક હિલ સ્ટેશન હતું, આવી રહ્યું. હવે સર આવા સમયની અંદર લોકો માથેરાન જાય છે, મહાબળેશ્વર જાય છે, માઉન્ટ આબુ જાય છે. અમને ખબર માઉન્ટ આબુ શું કામ જાય છે, પણ ગરમીથી બચવા નથી જતા એ લોકો, બીજું કંઈક કરવા જાય છે. તો સર આવી બધી વસ્તુઓ તમને લખતા આવડવી જોઈએ. કાકા સાહેબ કાલેલકર જેવા પ્રકૃતિ પ્રેમીઓએ ગ્રીષ્મમાં મધ્યાહનમાંય રસ લખ્યો છે. સૌંદર્ય અને કાવ્યનું એને દર્શન કર્યું છે. લખી દેવાનું ભાઈ, બરાબર. કાકા સાહેબ કાલેલકરે એવું લગભગ કોઈ વસ્તુ નથી જેની ઉપર એને કંઈ લખ્યું નથી. એટલે આ એક ફિક્સ લાઈન તમે યાદ રાખી લો કે કાકા સાહેબ કાલેલકર તમારો જે ટોપિક હશે ને એમાં તમારે આની આ જ વસ્તુ છાપવાની. ખાલી આ ગ્રીષ્મના મધ્યાહનમાં આટલું ખાલી બદલજો, બરાબર છે. તમને માતા પર પૂછવું તમે લખો ગ્રીષ્મના મધ્યાહનમાં, પકડાઈ જશો, પકડાવાનું નહીં, ઠીક છે. ચલો, ઋતુચક્રને નિયમિત ફરતું રાખવા માટે ગ્રીષ્મનું આગમન ખૂબ જ જરૂરી છે. એ તો ઓબ્વિયસ છે, એની વગર કંઈ થવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો મારો અહીંયા સુધીનો જ હતો. આશા રાખું છું કે તમને ઘણી બધી વસ્તુ અહીંયાથી સમજમાં આવ્યું હશે, ખબર પડી હશે. કોઈ જ આઈએમપી લેક્ચર્સ આપવાનો હતો, હવે તમને માત્ર ને માત્ર શીખવાડવા આવ્યો હતો, જે થોડી ઘણી વાતો મારે તમને કરવી હતી. મળીએ છીએ હવે સ્ટેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.